આજે આપણે બનાવશું ગુજરાતી ટેસ્ટી બટેટા વડા। એકદમ ટેસ્ટી બનશે આ રીતે બનાવશો તો। બટેટા વડા બનાવવા માટે બટેટા મેં ફોલીને મેશ કરી દીધા છે અધકચરા। હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી છે, આદુ લસણ ને લીલા મરચાં નાખ્યા છે, કોથમરી નાખી છે, સૂકા બીજા મસાલા કાંઈ નથી નાખવાના, એક મીઠું અને લાલ મરચું થોડુંક, હળદર। બધા મસાલાને સારી રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે। એકદમ મિક્સ કરવાનું છે થોડી વાર માટે। થઈ ગયું છે। આપણે એક હરખા બોલ બનાવી નાખવાના છે બટેટા વડા માટે। આ બની ગયા છે બોલ આપણે એક હરખા। હવે આપણે એના માટે ચણાના લોટનો ડોયો બનાવવાનો છે। તો લોટ લીધો છે ચણા, એમાં પાણી નાખવાનું છે અને આ મસાલાનું પેકેટ આવે છે એ મસાલો જ નાખું છું। પછી આપણે તીખા અજમા મીઠું આ મસાલો ન નાખો તો ઉપયોગ કરવાનો છે ને આ મસાલો નાખશો તો બીજું કાંઈ નહીં નાખવું પડે। આ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ, અને એક એક બોલ લઈને આવી રીતના મૂકવાનું છે થોડા દૂર દૂર આવી રીતે, અને ચમચીની મદદથી આવી રીતે પહેલાં તો એકદમ લોટ ઓલો કરી નાખવાનો છે એમાં, અને ચમચીથી લેવાના છે। તો એક હરખા બટેટા વડા બનશે ગુજરાતીને એકદમ ટેસ્ટી। તળાવા દેવાના છે આ રીતે, બધા તળી નાખવાના છે આપણે। હલાવવાના છે થોડી વાર માટે। બધી સાઈડથી હરખી રીતના તળાઈ જાય। તમે જોઈ શકો છો એક ડીશમાં કાઢી લેવાના છે તળી તળીને। તમે જોઈ શકો છો બધા એક હરખા જ બન્યા છે। તમે આ રીતે જરૂરથી ટ્રાય કરશો, અને એના માટે ડુંગળી લસણ લીલા મરચાં કોથમરીને એના બધાનો ટેસ્ટ બહુ સરસ લાગશે બટેટા વડામાં। આ છે ગુજરાતી બટેટા વડા તૈયાર। તો હું તમને ખોલીને બતાવી દઉં છું। એકદમ મસાલો ચડી ગયો છે ને બહુ ટેસ્ટી બની ગયા છે।